તારીખ કઈ છે 5 જૂન. 5 જૂનને આપણે બધા વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. તેનું કારણ શું? પહેલા આપણે જ્યારે જીવન જીવતા હતા ત્યારે એકદમ સાદું હતું. ત્યારે કોઈ પણ પ્રકારના આવા વાહનો કે મોટા મોટા પર્યાવરણ દિવસમાં આપણે પર્યાવરણને બચાવવા માટેના પગલાં લેવાના છે. જેમ કે હાલ આપણે જે પ્રમાણે પેટ્રોલનો ડીઝલનો જથ્થો વાપરી રહ્યા છીએ એ પ્રમાણે આપણી આગળની પેઢીને એ પ્રમાણમાં મળશે નહીં. તો આપણે એને બચાવવા માટે શું કરી શકીએ? છે તો આપણા જ લોકો, ગમે તેમ ક્યાંકથી આપણું કનેક્શન એમની સાથે છે. તો એને બચાવવા માટે આપણે કેવી રીતે પ્રયત્ન કરી શકીએ છીએ? આપણી આજુબાજુમાં જેટલા ઝાડ છે એને ધીરે ધીરે કાપીને આપણે શું કરીએ છીએ? એની જગ્યાએ બિલ્ડિંગો ઊભા કરીએ છીએ, બોર ખોદીએ છીએ. એના લીધે પાણીનું લેવલ નીચે જાય છે, પર્યાવરણ ખરાબ થાય છે, આપણા શ્વાસની પણ ધીરે ધીરે તકલીફો વધી રહી છે. લોકોના જીવનમાં અલગ અલગ પ્રકારના રોગો અત્યારે હાલ ઇન્વોલ્વ થઈ રહ્યા છે. કેમ? આપણું ખાવા પીવાનું, રહેણી કહેણીને એ બધું ક્યાંથી અસર કરે? આપણી જ બધી જે આ વૈજ્ઞાનિક ઢબે થઈ રહેલી પદ્ધતિઓ. તો આજે આપણે એવી કોઈ કામ કરવાનું દરેક માણસે કે આપણી આસપાસનું પર્યાવરણ છે એ સારું રહે. આપણા ઘરની બાજુમાં 2 ઝાડ વાવો, તમને કોઈ નુકસાન નથી કરવાના, એનાથી તમને છાંયો પણ મળશે, તમારી આજુબાજુની હવા પણ સ્વચ્છ રહેશે. અને બીજી વસ્તુ કે એના લીધે તમારી આસપાસની જે જમીન છે એ જકડાઈ જશે, ત્યાંથી જમીનનું ધોવાણ અટકશે અને પાણી પણ નીચે જમા થશે. તો એ રીતે આપણે અલગ અલગ કામ કરવાના છે. તમારા જે પણ મંતવ્યો હોય પર્યાવરણ દિવસના તો તમે કહી શકો છો કે તમે એને બચાવવા શું કરશો. તો તમારે આપણા ગામને પર્યાવરણને બચાવવા, સ્વચ્છ કરવા કોઈ પગલાં લેવા હોય તો જણાવો.